ગુડ મોર્નિંગ બધાને. ઓઝોન ડિપ્લેશન અને એસિડ રેન પછી આપણે એક નવો ટોપિક લઈને આવી રહ્યા છીએ. એ ટોપિકનું નામ છે ગ્લોબલ વોર્મિંગ અને ગ્રીન હાઉસ ઇફેક્ટ. ટોપિકનું નામ છે, ફરીથી એકવાર જોઈ લઈએ, ગ્લોબલ વોર્મિંગ એન્ડ ગ્રીન હાઉસ ઇફેક્ટ. આપણા ટોપિકનું નામ છે. આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટને સ્ટડી કરીએ એ પહેલાં એ જોઈ લઈએ કે જે નેચરલ ગેસીસ છે અર્થની સરફેસ ઉપર, એના કારણે અર્થ ઉપર શું ઇફેક્ટ જોવા મળે છે, અને જો નેચરલ ગેસ ન હોત તો શું થઈ શકે છે એના વિશે આપણે સ્ટડી કરીએ, અને પછી આપણે ગ્રીન હાઉસ ગેસ અને એના કારણે કઈ ઇફેક્ટ અર્થ ઉપર જોવા મળે છે એ જોઈ લઈએ. તો પહેલા આપણે જોઈએ નેચરલ ગ્રીન હાઉસ ઇફેક્ટ. સૌ પહેલા આપણે જોઈ લઈએ નેચરલ ગ્રીન હાઉસ ઇફેક્ટ. ઓકે, નેચરલ ગ્રીન હાઉસ ઇફેક્ટ આ શું કહે છે? નેચરલ ગ્રીન હાઉસ ઇફેક્ટને આપણે સ્ટડી કરીએ એમાં સમજી લો કે અર્થ ઉપર, જે અર્થ છે એ અર્થ ઉપર નેચરલ ગેસીસ આવેલા હશે. નેચરલ ગેસ આવેલા હશે. આ નેચરલ ગેસ શું કરે? સનમાંથી જે હીટ આવે છે, સનમાંથી જે હીટ આવે છે એ હીટને ટ્રેપ કરશે. એ હીટને ટ્રેપ કર્યા પછી શું કરશે? એ અર્થનું જે ટેમ્પરેચર છે, અર્થનું ટેમ્પરેચર મેન્ટેન રાખશે. બરાબર છે? અર્થનું જે ટેમ્પરેચર છે એને મેન્ટેન રાખશે. કેટલું મેન્ટેન રાખશે? એટલું મેન્ટેન રાખશે કે જેના કારણે અર્થ ઉપરની લાઈફ સસ્ટેન રહી શકે. અર્થ ઉપરની લાઈફ સસ્ટેન રહી શકે એટલું નેચરલ ગેસ કામ કરશે. ઓકે, હવે સમજી લો કે નેચરલ ગેસ છે તો એના કારણે પૃથ્વીનું જે એવરેજ ટેમ્પરેચર છે એ કેટલું હોય છે? તો જે નેચરલ ગેસ છે, નેચરલ ગ્રીન હાઉસ ઇફેક્ટ મેન્ટેન અર્થ એવરેજ ટેમ્પરેચર એટ 15 ડિગ્રી સેલ્સિયસ. કેટલું રાખશે? નેચરલ ગ્રીન હાઉસ ઇફેક્ટના કારણે જે અર્થનું જે ટેમ્પરેચર છે એ 15 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહે છે. બરાબર છે? આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, આમાંથી એમસીક્યુ નીકળે છે કે નેચરલ ગ્રીન હાઉસના કારણે અર્થનું એવરેજ ટેમ્પરેચર કેટલું હોય છે. તો આપણને ખબર હોવી જોઈએ કે એના નેચરલ ગેસના કારણે અર્થનું એવરેજ ટેમ્પરેચર 15 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. ઓકે, અને સમજી લો કે કદાચ અર્થની સરફેસ ઉપર નેચરલ ગેસ ન હોત તો શું થાય? બરાબર છે? તો જોઈએ પોઈન્ટ, વિધાઉટ ઇટ. વિધાઉટ ઇટ એટલે કે નેચરલ ગેસ ન હોય તો અર્થ વુડ બી -80 ડિગ્રી સેલ્સિયસ. વિચાર કરો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ પોઈન્ટ કે જો નેચરલ ગેસ છે તો એના કારણે અર્થનું ટેમ્પરેચર, એવરેજ ટેમ્પરેચર છે 15 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે, અને જો નેચરલ ગેસ ન હોય અર્થની સરફેસ ઉપર તો અર્થનું ટેમ્પરેચર માઇનસની અંદર હશે અને -18 ડિગ્રી સેલ્સિયસ જેટલું હશે. બરાબર છે? ચલો, આપણે આ વસ્તુ જોઈ લીધી. હવે જોઈએ તો એવું શું થયું અર્થની સરફેસ ઉપર કે જેના કારણે ગ્લોબલ વોર્મિંગની ઇફેક્ટ આપણને જોવા મળી છે. બરાબર છે? તો એ જોઈએ. ઓકે, એ શું છે? ગ્રીન હાઉસ ઇફેક્ટ શું છે? ઓકે, ગ્લોબલ વોર્મિંગ શું છે જોઈએ. ઓકે, નવું જ પેજ લઈ લઈએ. ઓકે, ગ્લોબલ વોર્મિંગ શું છે? ઓકે, ગ્લોબલ વોર્મિંગ શું છે? ઓકે, ગ્લોબલ વોર્મિંગ શું કહે છે કે ઇન્ક્રીઝ અર્થ એવરેજ સરફેસ ટેમ્પરેચર, increase in earth average temperature due to enhance
enhance greenhouse effect from excessive of greenhouse GHG, જેને હું શોર્ટમાં કહીશ GHG, excessive of greenhouse gases by human activity. ઓકે, ગ્લોબલ વોર્મિંગનો મતલબ સિમ્પલી શું થાય છે કે અર્થની જે એવરેજ ટેમ્પરેચર છે એ ઇન્ક્રીઝ થાય છે. કોના કારણે? ગ્રીન હાઉસ ઇફેક્ટના કારણે ઇન્ક્રીઝ થાય છે. પણ ગ્રીન હાઉસ ઇફેક્ટ કેમ થશે? તો ગ્રીન હાઉસ ઇફેક્ટ થવાનું કારણ છે કે જે હ્યુમન એક્ટિવિટી દ્વારા અર્થની સરફેસ ઉપર અથવા અર્થના એન્વાયરમેન્ટમાં ગ્રીન હાઉસ ગેસીસનું લેવલ વધતું જાય છે, એના કારણે ગ્લોબલ વોર્મિંગ થાય છે. પણ આ ગ્રીન હાઉસ ઇફેક્ટનો મતલબ શું થાય છે? તો આપણે સિમ્પલ લેંગ્વેજમાં સમજી લઈએ કે ગ્રીન હાઉસ ઇફેક્ટનો મતલબ શું છે. જો નેચરલ ગેસ હોય તો અર્થનું એવરેજ ટેમ્પરેચર 15 ડિગ્રી સેલ્સિયસ છે એને મેન્ટેન રાખવાનું કામ કરશે. પરંતુ ઘણા બધા એવા બીજા ગ્રીન હાઉસ ગેસીસ છે એ અર્થમાં વધી જાય છે, અર્થના એટમોસ્ફિયરમાં વધી જાય છે, તો એના કારણે ગ્રીન હાઉસ ઇફેક્ટ જોવા મળે છે. એ ગ્રીન હાઉસ ઇફેક્ટ કઈ છે એ જોવાની છે. તો સમજી લો કે આ અર્થ છે, બરાબર છે, અને આ સન છે. ઓકે, આ સન છે અને આ અર્થ છે. હવે આ સનમાંથી અમુક રેઝ અર્થની સરફેસ ઉપર આવતા હોય છે. આ જે રેઝ હોય છે, આ જે રેઝ છે એ શોર્ટ વેવલેન્થ હશે, એમની શોર્ટ વેવલેન્થ હશે. ઓકે, હવે અર્થની સરફેસ ઉપર એટમોસ્ફિયર હશે. આ એટમોસ્ફિયર હશે એટલે કે અહીંયા અમુક ગેસીસ હશે. આ ગેસીસ શું કરશે કે જે શોર્ટ વેવલેન્થ આવે છે, આ જે શોર્ટ વેવલેન્થ આવે છે, આ શોર્ટ વેવલેન્થની અંદર શું હશે? યુવી રેઝ હશે, સાથે સાથે વિઝિબલ લાઇટ હશે, બરાબર. આવું અંદર શોર્ટ વેવલેન્થની અંદર હશે. હવે અર્થની સરફેસ ઉપર જે ગ્રીન હાઉસ ગેસીસ હોય છે એને હું GHG લખું. જે ગ્રીન હાઉસ ગેસીસ હશે એ શોર્ટ વેવલેન્થમાં રહેલી હીટને એબ્ઝોર્બ કરશે, બરાબર, હીટને એબ્ઝોર્બ કરશે. અને એબ્ઝોર્બ કર્યા પછી ગ્રીન હાઉસ ગેસીસ, જે ગ્રીન હાઉસ ગેસીસ હોય છે એટલે કે GHG, જે અર્થની સરફેસ ઉપર વધી ગયા છે, એટમોસ્ફિયરમાં વધી ગયા છે, એ અમુક રેઝ અહીંયાથી બહાર કાઢશે. અહીંયાથી જે બહાર નીકળે છે એ લોંગ વેવલેન્થ હશે. લોંગ વેવલેન્થ ઇન્ફ્રારેડ રેડિયેશન હશે. ઓકે, લોંગ વેવ ઇન્ફ્રારેડ રેડિયેશન હશે, બરાબર છે. પરંતુ થાય છે એવું, જો શું થયું છે, સન છે, સનમાંથી શોર્ટ વેવલેન્થ અર્થની સરફેસ ઉપર આવે છે. અર્થની સરફેસ ઉપર રહેલા ગ્રીન હાઉસ ગેસીસ એ શોર્ટ વેવલેન્થને એબ્ઝોર્બ કરશે અને એમાંથી લોંગ વેવલેન્થ વાળા ઇન્ફ્રારેડ રેડિયેશનને એમિટ કરશે. પરંતુ થશે એવું કે જેવું એમિટ કરશે એવું અર્થની સરફેસ ઉપર આવા ગ્રીન હાઉસ ગેસીસ હશે જ, ઓલરેડી GHG પ્રેઝન્ટ હશે. તો આ જે રેસ છે એ પાછા અર્થ પર આવશે, બરાબર. થવું એવું જોઈએ કે એ નીકળી જવા જોઈએ, બરાબર છે ને. ગ્રીન હાઉસ ગેસીસ છે એ શોર્ટ વેવલેન્થને એબ્ઝોર્બ કરશે અને લોંગ વેવલેન્થ ઇન્ફ્રારેડ રેડિયેશનને એમિટ કરશે. પણ બીજા જે ગ્રીન હાઉસ ગેસીસ છે એ શું કરશે કે આ લોંગ વેવલેન્થ છે એને અર્થની સરફેસની બહાર જવા જ નહીં દે, એ અર્થના એટમોસ્ફિયરની અંદર જ રાખશે. અને એના કારણે જે અર્થનું જે ટેમ્પરેચર છે, એ અર્થનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે. અર્થનું જે ટેમ્પરેચર છે એ ઇન્ક્રીઝ થશે. આ જે અર્થનું જે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે, અર્થનું ટેમ્પરેચર જે ઇન્ક્રીઝ થાય છે, બસ એને જ હું ગ્રીન હાઉસ ઇફેક્ટ કહીશ, બરાબર છે. એને જ હું ગ્રીન હાઉસ ઇફેક્ટ કહીશ. સિમ્પલ અને શોર્ટ છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ કઈ રીતે કામ કરે છે, ગ્લોબલ વોર્મિંગ કઈ રીતે કામ કરે છે, એની આ વાત થઈ છે. ઓકે,
તો આપણે અહીં અત્યારે બે વસ્તુ જોઈ ગયા. એક તો નેચરલ ગ્રીન હાઉસ ઇફેક્ટ જોઈ ગયા, એની અંદર બહુ બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મહત્વના છે. એ બે કયા પોઈન્ટ છે? તો એક તો જે ટેમ્પરેચર 15 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે એ નેચરલ ગેસીસના કારણે એ, અને બીજું જો નેચરલ ગેસીસ ન હોય તો અર્થનું જે ટેમ્પરેચર છે એ -18 ડિગ્રી સેલ્સિયસ જેટલું હશે. આ બે પોઈન્ટ અગત્યના છે. પછી ગ્રીન હાઉસ ઇફેક્ટમાં શું થાય છે આમાં ખાસ યાદ રાખો કે સનમાંથી જે રેઝ આવશે એ શોર્ટ વેવલેન્થ વાળા હશે, અને ગ્રીન હાઉસ ગેસીસના કારણે લોંગ વેવ ઇન્ફ્રારેડ રેડિયેશન એમિટ થશે, અને એ અર્થની સરફેસ ઉપર જ રહેશે ગ્રીન હાઉસ ગેસીસના કારણે, અને એના કારણે જે અર્થનું એવરેજ ટેમ્પરેચર છે એ ઇન્ક્રીઝ થાય છે. ઓકે, આટલું ખબર પડી ગઈ છે. હવે આપણે મેઇન પોઈન્ટ જોઈએ. જો આટલા સુધી ખબર પડી ગઈ છે તો હવે આપણે જે બહુ અગત્યનો પોઈન્ટ છે એ જોવાનો છે. એ શું છે? એ અગત્યનો પોઈન્ટ છે ગ્રીન હાઉસ ગેસીસ. એ આપણે જોવાના છે ગ્રીન હાઉસ ગેસ. વન મિનિટ, થોડુંક વ્યવસ્થિત સારી રીતે સમજી શકો અને બધું ભેગું ન થઈ જાય, એના માટે હું મારો સારો એવો પ્રયત્ન કરીશ. અને તમે થોડુંક વિડીયોને સ્પીડમાં રાખવા માટે 2x સ્પીડમાં તમે એને જોઈ શકો છો. ઓકે, ઓકે, હવે આપણે જોવાના છે ગ્રીન હાઉસ ગેસીસ. ઓકે, જે ગ્રીન હાઉસ ગેસ છે હું એને GHGs કહી દઈશ, ગ્રીન હાઉસ ગેસીસ. ઓકે, અને એના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે યાદ રાખવાના છે, એટલે કે એનું ડિસ્ક્રિપ્શન જોવાનું છે. બરાબર. હવે ગ્રીન હાઉસ ગેસીસની અંદર જે પહેલું ગેસ છે એનું નામ છે CO2. ઓકે, એનું નામ છે CO2. આપણે બધાને ખબર છે CO2 ને શું કહેવાય છે? કાર્બન ડાયોક્સાઇડ કહેવાય છે. ઓકે, આ CO2 જે ગેસ છે એ પ્રાઇમરી ગેસ છે. એ પ્રાઇમરી ગેસ છે. તમને MCQ ની અંદર એવો ક્વેશ્ચન પૂછાશે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ માટે પ્રાઇમરી ગેસ કયો છે? તો આન્સર આવશે CO2. ઓકે, અને એ કેટલું હોય છે? તો 55 થી 60% જેટલું ગ્રીન પ્રાઇમરી ગેસ તરીકે CO2 હોય છે. એના પછી આપણે વાત કરીએ CH4. ઓકે, CH4 એનું નામ આપણને ખબર છે, મિથેન છે, અને એ કેટલું હોય છે? 18 થી 20% જેટલું હોય છે. ત્યારબાદ આવે છે N2O. ત્યારબાદ આવે છે N2O. આ N2O નું બીજું નામ છે જેને કહેવાય છે લાફિંગ ગેસ. એનું બીજું નામ છે લાફિંગ ગેસ. ઓકે, ત્યારબાદ આવે છે H2O. જો H2O ન લખેલું હોય તો વોટર વેપર લખેલું હશે. ઓકે, જો H2O ન લખેલું હોય તો વોટર વેપર લખેલું હશે, અને એ વોટર વેપર છે એ મેજર કોન્ટ્રીબ્યુશન કરે છે ગ્રીન હાઉસ ઇફેક્ટમાં. છે મેજર કોન્ટ્રીબ્યુશન ઓફ ગ્રીન હાઉસ ગેસીસ. હા, તમને હવે એવો ક્વેશ્ચન MCQમાં પૂછાઈ શકે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ માટે કયું મેજર કોન્ટ્રીબ્યુશન કરે છે? તો એની અંદર આવશે H2O અથવા તો વોટર વેપર. ઓકે, ત્યારબાદ આવે છે ઓઝોન. ઓઝોનની સાઇન આપણે બધાને ખબર છે O3. બરાબર, જે 8% જેટલું રિસ્પોન્સિબલ હોય છે. અને ત્યારબાદ આવે છે CFC / HFC. બરાબર છે, પહેલા CFC નો યુઝ થતો હતો અને પછી HFC નો યુઝ થવા માંડ્યો છે. જે કિગાલી એમેન્ડમેન્ટ છે એ HFC માટે છે. કિગાલી એમેન્ડમેન્ટમાં આપણે એવું જોયું હતું કે HFC ને જેટલું બને એટલું ફેઝ આઉટ કરવાનું છે, ઓછું કરવાનું છે. બરાબર, એવું આપણે ઓઝોન ડિપ્લેશનની અંદર જોઈ ગયા છીએ. ઓકે, હવે આ જે CFC અને HFC છે એ સિન્થેટિક ગેસ છે. એ સિન્થેટિક ગેસ છે. ઓકે, આ સિવાય હજી એક પોઈન્ટ બાકી રહી જાય છે. ઓકે, અધર ગેસીસની અંદર આવે છે, અધર ગેસીસની અંદર આવશે
ब्राउन कार्बन, ब्लैक कार्बन, SF6, PFC. ओके, आवा अदर गैसेस अहींया इन्वॉल्व थाय छे। ओके, फरीथी एकवार जोई लीए। CO2 छे ए प्राइमरी गैस तरीके काम करे छे। आ बहु ज इम्पोर्टન્ટ छे, आ पूछाई सके छे। बीजू H2O जे छे એટલે કે વોટર વેપર છે એ મેજર કોન્ટ્રીબ્યુશન કરે છે ગ્રીન હાઉસ ઇફેક્ટમાં. ઓકે, CH4 કે જે 18 થી 20% જેટલું રિસ્પોન્સિબલ છે. N2O ને આપણું બીજું નામ એટલે કે લાફિંગ ગેસ તરીકે ઓળખીએ છીએ. ઓઝોન એ 8% જેટલું રિસ્પોન્સિબલ છે ગ્રીન હાઉસ ગેસીસની અંદર. અને એવો પણ ક્વેશ્ચન પૂછી શકે છે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ માટે કયા સિન્થેટિક ગેસ રિસ્પોન્સિબલ છે, તો એનો આન્સર આવશે CFC એન્ડ HFC. ઓકે, અને બીજા અધર ગેસીસ જો પૂછે, અધર ગેસ જો પૂછે તો આપણને ખબર હોવું જોઈએ કે બ્રાઉન કાર્બન, બ્લેક કાર્બન, CF6 અને PFC આ અધર ગેસીસ છે કે જે ગ્રીન હાઉસ ગેસ માટે રિસ્પોન્સિબલ છે, બરાબર, ગ્રીન હાઉસ ઇફેક્ટ માટે રિસ્પોન્સિબલ છે. ઓકે, આગળ જઈએ. ઓકે, આગળ જે આપણે એક ટેબલ જોઈ લઈએ. એ ટેબલની અંદર આપણે ચર્ચા કરવાના છીએ GWP ની. GWP ની આ બધાને ખબર હોવી જોઈએ. GWP નું ફૂલ ફોર્મ એનું થાય છે ફૂલ ફોર્મ ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ. GWP નું ફૂલ ફોર્મ થાય છે ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ. આ બધાને ખબર હોવી જોઈએ ફૂલ ફોર્મ. GWP નો મતલબ થાય છે ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ. ઓકે, તો હવે આની અંદર આપણે શું સ્ટડી કરવાના છે કે ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલની અંદર આપણે સ્ટડી કરવાની છે કે આ જે ગ્રીન હાઉસ ગેસ છે એ ગ્રીન હાઉસ ગેસમાં એવા કેટલા ગેસ છે કે જેમનું બહુ જ વધારે પડતું પોટેન્શિયલ છે ગ્રીન હાઉસ ઇફેક્ટ માટે, એ આપણે સ્ટડી કરવાના છીએ. ઓકે, ઓકે, તો પહેલા જોવાના છીએ ગેસ, ગ્રીન હાઉસ ગેસીસ. ઓકે, અને પછી એનું જોવાનું છે GWP. ઓકે, ગેસની અંદર જે પેલું આપણે ગેસ જોઈ ગયા હતા, કયું ગેસ જોયું છે? પેલું જે આપણે ગેસ જોઈ ગયા હતા એ આપણે હતું CO2. તો આપણે પહેલા અહીંયા CO2 ની ચર્ચા કરીશું. CO2. ઓકે, હવે આ જે CO2 છે એનું પોટેન્શિયલ કેટલું હોય છે, એટલે કે ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ કેટલું હોય છે? તો યાદ રાખશો હંમેશા CO2 નું જે GWP વેલ્યુ છે એ 1 હશે. ઓકે, ત્યારબાદ આપણે કયું ગેસ જોઈ ગયા છે? ત્યારબાદ આપણે જે ગેસ જોઈ ગયા છે એ છે CH4, મિથેન. તો હવે એનું પોટેન્શિયલ આપણે જોશું CH4 નું. ઓકે, તો CH4 નું પોટેન્શિયલ છે GWP જે કહેવાય છે એ છે 25. કેટલું છે? 25. અને ત્યારબાદ CH4 પછી આપણે કયું જોઈ ગયા છીએ? N2O જોઈ ગયા છે. તો N2O નું જોઈ લઈએ પોટેન્શિયલ કેટલું છે. તો N2O જે છે એનું પોટેન્શિયલ છે 298. એનો મતલબ શું થાય છે? જો CO2 નું GWP વેલ્યુ છે 1, બરાબર છે, CO2 નું GWP વેલ્યુ છે 1 અને CH4 નું છે 25. તો એનો મતલબ એવો થાય છે કે CH4 એ CO2 કરતા 25 ગણો, કેટલું? 25 ગણો વધારે પોટેન્શિયલ છે ગ્રીન હાઉસ ઇફેક્ટ માટે. ઓકે, ક્લિયર થાય છે? ઓકે, CO2, CH4, N2O અને ત્યારબાદ કયું છે આપણે? ઓકે, ઓઝોન છે, પણ ઓઝોન નહીં આવે, આપણે લેશું વેલ્યુ CFC અને HFC ની. બરાબર, CFC એન્ડ HFC આની વેલ્યુ જોશું. તો CFC અને HFC નું જે GWP પોટેન્શિયલ છે એ બહુ જ હાઈ છે, 12,000 થી કરીને 16,000 જેટલું GWP વેલ્યુ CFC ની છે અને HFC ની છે. ઓકે, તો આ ગ્રીન હાઉસ ગેસીસ બધાને યાદ રહેશે, GWP વેલ્યુ યાદ રહેશે આપણે બધાને. ઓકે, તો CO2 છે અને GWP વેલ્યુ છે 1, CH4 ની છે 25, N2O ની છે 298 અને CFC અને HFC ની છે 12,000 થી 16,000 જેટલું ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ છે. ઓકે,
આપણે આ ખાસ યાદ હોવું જોઈએ, બરાબર. ફરીથી એકવાર જોઈ લઈએ કે આપણે શું સ્ટડી કરી ગયા છીએ. તો આપણે સૌપ્રથમ નેચરલ ગેસીસ જોઈ ગયા, જેની અંદર બે બહુ જ અગત્યના પોઈન્ટ છે કે નેચરલ ગેસના કારણે આપણા અર્થનું જે એવરેજ ટેમ્પરેચર છે 15 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે, અને જો આ નેચરલ ગેસ ન હોય તો અર્થનું ટેમ્પરેચર -18 ડિગ્રી સેલ્સિયસ એટલે કે -18 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય. ગ્લોબલ વોર્મિંગ શું છે એ આપણે સ્ટડી કર્યું કે સનલાઇટમાંથી શોર્ટ વેવ આવે છે, અર્થની સરફેસ ઉપર રહેલા ગ્રીન હાઉસ ગેસીસ આ જે શોર્ટ વેવ છે એને એબ્ઝોર્બ કરશે અને એમાંથી લોંગ વેવ ઇન્ફ્રારેડ રેડિયેશનને એમિટ કરશે. પણ આ લોંગ વેવ ઇન્ફ્રારેડ રેડિયેશન અર્થની સરફેસને છોડીને જશે નહીં, પરંતુ જે ગ્રીન હાઉસ ગેસીસ છે એને ટ્રેપ કરશે અને ફરીથી એને અર્થની સરફેસ ઉપર મોકલશે, જેના કારણે અર્થનું જે એવરેજ ટેમ્પરેચર છે એ વધી જાય છે. એને આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેશું. તો આ ગ્રીન હાઉસ ઇફેક્ટ કરવા માટે કયા કયા ગેસ રિસ્પોન્સિબલ છે તો એ આપણે જોઈએ કે જેમાં આપણે CO2, CH4, N2O, H2O, ઓઝોન, CFC, HFC, બ્રાઉન કાર્બન, બ્લેક કાર્બન, SF6 અને PFC, આટલા આપણે ગેસીસ આપણે જોઈ ગયા. એની અંદર CO2 છે એ પ્રાઇમરી ગેસ છે, H2O એ મેજર કોન્ટ્રીબ્યુશન કરે છે ગ્રીન હાઉસ ઇફેક્ટની અંદર. ઓકે, અને સિન્થેટિક ગેસ કયા છે તો CFC, HFC એ સિન્થેટિક ગેસ છે. આટલા ક્વેશ્ચન આવી શકે છે. પછી આપણે જોયું કે ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ GWP કેટલું છે તો CO2 નું 1 છે. CO2 ને આપણે કમ્પેરિઝન માટે લઈ શકીએ છીએ. CH4 નું છે 25, એટલે કે CO2 કરતા CH4 25 ગણો વધારે ગ્રીન હાઉસ ઇફેક્ટ કરવા માટે રિસ્પોન્સિબલ છે, અને સૌથી વધારે છે CFC, HFC કે જેનું GWP વેલ્યુ છે 12,000 થી 16,000. ઓકે, આટલું ક્લિયર થાય છે. ચલો, આ બધું ક્લિયર થયું, પણ આ જે ગ્લોબલ વોર્મિંગ છે એના કારણે અર્થનું જે એવરેજ ટેમ્પરેચર છે એ કેટલું વધ્યું છે, બરાબર છે. ઓકે, એ આપણે જોઈએ એ પહેલાં જોઈ લઈએ કે જે CO2 છે, CH4 છે, N2O છે, એના સોર્સ કયા છે તો એ જોઈ લઈએ. તો આપણે બધાને ખબર હશે કે જે પ્લાન્ટ છે એ CO2 ને એબ્ઝોર્બ કરશે, બરાબર છે. તો આપણે સોર્સ જોવાના છીએ, સોર્સિસ જોવાના છે કયા કયા છે. તો પેલું જે ફોસિલ ફ્યુલ છે, બર્નિંગ ઓફ ફોસિલ ફ્યુલ ના કારણે શું વાતાવરણની અંદર વધશે, CO2 વધશે. ઓકે, પછી ડિફોરેસ્ટેશન જો થાય છે, ડિફોરેસ્ટેશન થાય છે તો એટમોસ્ફિયરની અંદર CO2 વધશે. ડિફોરેસ્ટેશન થવું એટલે કે જંગલોનો નાશ થવો, જંગલોનો નાશ થાય એટલે વૃક્ષોનો નાશ થશે, વૃક્ષોનો નાશ થશે તો વૃક્ષો ઇઝીલી CO2 ને એબ્ઝોર્બ નહીં કરી શકે. ઓકે, તો આ બે બર્નિંગ ફોસિલ ફ્યુલ અને ડિફોરેસ્ટેશનના કારણે CO2 નું લેવલ ઓલવેઝ ઇન્ક્રીઝ થશે, બરાબર છે. CO2 નું લેવલ ઇન્ક્રીઝ થશે. ઓકે, બીજું કયું એવું રીઝન છે કે જેના કારણે બીજા બધા ગ્રીન હાઉસ ગેસીસ વધી શકે છે તો એમાં આવશે એગ્રીકલ્ચર, એન્ડ લાઇવસ્ટોક. એગ્રીકલ્ચર અને લાઇવસ્ટોકના કારણે એન્વાયરમેન્ટની અંદર CH4 એન્ડ N2O ઇન્ક્રીઝ થશે. ઓકે, પછી ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસના કારણે, ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસના કારણે એન્વાયરમેન્ટની અંદર CFC HFC નું લેવલ ઇન્ક્રીઝ થશે, બરાબર છે. તો આ ખાસ યાદ રાખવાનું છે. જો હવે આ જે CH4 છે ને, આ જે CH4 છે, અહીંયાથી એક ક્વેશ્ચન આવે છે CH4 માંથી કે આ જે CH4 છે એ રાઈસ કલ્ટિવેશન જે થાય છે, રાઈસ કલ્ટિવેશન થાય છે, રાઈસ કલ્ટિવેશનમાં ના કારણે પણ CH4 એન્વાયરમેન્ટની અંદર બહુ જ વધારે પડતું વધે છે. ઓકે, તો આ મેઇન સોર્સ છે કે જેના કારણે એટમોસ્ફિયરની અંદર ગ્રીન હાઉસ ઇફેક્ટ જોવા મળે છે. ઓકે, આગળ જઈએ. હવે મેં અહીં બે અલગ અલગ જો બ્રાઉન કાર્બન અને બ્લેક કાર્બનની વાત કરી છે તો એ શું છે એ આપણે જોઈ લઈએ. ઓકે, તો અલગ અલગ કાર્બનની વાત કરીએ. ઓકે, અલગ અલગ કાર્બનની વાત કરી નાખીએ. ઓકે, અલગ અલગ કાર્બનની અંદર જે પહેલું કાર્બન છે એ છે બ્રાઉન કાર્બન, બ્રાઉન કાર્બન.
આ જે બ્રાઉન કાર્બન છે એ ક્યાંથી આવે છે? તો આ જે બ્રાઉન કાર્બન છે એ ઇન્ડસ્ટ્રીયલમાંથી, એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એમિશન, એટલે કે ઇન્ડસ્ટ્રીમાંથી જે પણ કાર્બન નીકળે છે આપણે એને બ્લેક કાર્બન કહેશું. બીજું ઓર્ગેનિક એરોસોલ, ઓર્ગેનિક એરોસોલમાંથી બ્રાઉન કાર્બન આવે છે. સાથે સાથે બીજું જે કાર્બન છે એ છે બ્લેક કાર્બન. તો આ બ્લેક કાર્બન ક્યાંથી આવે છે? તો આ બ્લેક કાર્બન છે એ ઇનકમ્પ્લીટ કમ્બુશન ઓફ ફ્યુલ, બરાબર. એટલે કે જો લાકડું હોય એ પૂરતું બળે નહીં, અધૂરું બળતું હોય, બીજા જે કોઇલ છે એ પણ અધૂરા બળતા હોય, તો એના કારણે એટમોસ્ફિયરની અંદર બ્લેક કાર્બનનું લેવલ વધતું જાય છે. આ બ્લેક કાર્બન ઓલ્સો નોન એઝ soot. આ ખાસ ધ્યાન રાખજો, બ્લેક કાર્બન ઓલ્સો નોન એઝ soot, એટલે કે સોલિડ પાર્ટિકલ તરીકે કામ કરશે, સોલિડ પાર્ટિકલ જેવું હશે. ઓકે, બ્રાઉન કાર્બન ભણ્યા, બ્લેક કાર્બન ભણ્યા. બીજું ભણીએ બ્લુ કાર્બન. બ્લુ કાર્બન કયું છે? યુઝ બાય ઓશિયન એન્ડ કોસ્ટલ ઇકોસિસ્ટમ. ઓકે, બ્લુ કાર્બન આપણે કોને કહેશું? કે જે ઓશિયનની અંદર યુઝ થાય છે, ઓશિયનની અંદર જેટલા પણ ઓર્ગેનિઝમ્સ છે અને જે કોસ્ટલ ઇકોસિસ્ટમ છે એ જેટલું કાર્બન યુઝ કરશે આપણે એને બ્લુ કાર્બન કહેશું. અને જે બીજું જે લાસ્ટ કાર્બન છે એનું નામ છે ગ્રીન કાર્બન. ઓકે, હવે આ ગ્રીન કાર્બન છે એ કયું હશે? કે જે યુઝ બાય પ્લાન્ટ દ્વારા જે યુઝ થાય છે એને આપણે ગ્રીન કાર્બન કહેશું. ઓકે, પણ અહીં આપણે બે ઇમ્પોર્ટન્ટ કાર્બન સ્ટડી કરવાના છીએ, એ છે બ્રાઉન કાર્બન અને બ્લેક કાર્બન. આ બે એવા કાર્બન છે કે જે ગ્રીન હાઉસ ઇફેક્ટ માટે રિસ્પોન્સિબલ છે. ઓકે, તો બ્રાઉન કાર્બન શું છે? કે જે ઇન્ડસ્ટ્રીયલ એમિશનમાંથી નીકળે છે, અને બ્લેક કાર્બન શું છે? જે ઇનકમ્પ્લીટ કમ્બુશન ઓફ ફ્યુલમાંથી નીકળે છે. એ બંને એટલે કે બ્લેક કાર્બન એને કહેવાય, અને આ બંને રિસ્પોન્સિબલ છે ગ્રીન હાઉસ ઇફેક્ટ માટે. ઓકે, આગળ વધીએ. આગળ જોઈ લઈએ કે આ જે ગ્રીન હાઉસ ઇફેક્ટ છે, બરાબર, ગ્લોબલ વોર્મિંગ જે થાય છે, તો એના કારણે કઈ ઇફેક્ટ અર્થની સરફેસ ઉપર જોવા મળે છે, તો એ જોઈ લઈએ. ઇફેક્ટ on earth. ઓકે, તો ફર્સ્ટ ઇફેક્ટ આપણને શું જોવા મળશે? ફર્સ્ટ જે ઇફેક્ટ છે એ શું છે? ટેમ્પરેચર છે એ રાઇઝ થશે. શું થશે? ટેમ્પરેચર રાઇઝ થશે. ઓકે, ટેમ્પરેચર કેટલું વધશે? તો અત્યાર સુધી, એટલે કે પ્રી ઇન્ડસ્ટ્રીયલ એરા છે, પ્રી ઇન્ડસ્ટ્રીયલ એરા છે. એ પ્રી ઇન્ડસ્ટ્રીયલ એરા 1850 થી સ્ટાર્ટ થાય છે અને 1900ની સાલ સુધી એ જે પ્રી ઇન્ડસ્ટ્રીયલ એરા કહેવાય છે. એ પ્રી ઇન્ડસ્ટ્રીયલ એરાની અંદર અર્થનું જે એવરેજ ટેમ્પરેચર છે એ 1.1 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધ્યું છે. કેટલું વધ્યું છે? 1.1 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધ્યું છે. ખાસ ધ્યાન રાખવાનું છે, આ પોઈન્ટ પૂછાઈ શકે એવો છે, બરાબર. બીજા પોઈન્ટની વાત કરીએ. સિમ્પલ વાત છે, જો ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે તો ગ્લેશિયર છે એ મેલ્ટ થશે. melting of glaciers and polar ice caps, બરાબર છે. બીજું, જો ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે, ટેમ્પરેચર ઇન્ક્રીઝ થવાના કારણે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે તો ગ્લેશિયર છે એ મેલ્ટ થશે, અને ગ્લેશિયર મેલ્ટ થશે તો પાણી ક્યાં આવશે? ઓશિયનની અંદર આવશે. તો સી લેવલ જે છે, સી લેવલ ઇન્ક્રીઝ થશે. ઓકે, સી લેવલ ઇન્ક્રીઝ થઈ ગયું, બરાબર છે. તો અલગ અલગ ટાઈપની કન્ડિશન ક્રિએટ થશે, જેવી કે ઓકે, હીટ વેવ્સ તો થાય જ છે, કારણ કે ગ્રીન હાઉસ ગેસીસ એને હીટને ટ્રેપ કરે છે. ફ્લડ આવશે, બરાબર છે. સાયક્લોન્સ,
બરાબર આવી અલગ અલગ કન્ડિશન આપણને જોવા મળશે ગ્રીન હાઉસ ગેસીસના કારણે, એના કારણે ગ્રીન હાઉસ ઇફેક્ટ થાય છે, એના કારણે આ પ્રોબ્લેમ જોવા મળશે. બરાબર છે. આ એમસીક્યુની અંદર પૂછાઈ શકે છે. પણ અહીં જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ છે 1.1 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર રાઇઝ થયું છે પ્રી ઇન્ડસ્ટ્રીયલ એરા પછી. આ બહુ જ અગત્યનો પોઈન્ટ છે. બરાબર છે. એ સિવાય ઘણી બધી ઇફેક્ટ જોવા મળે છે, જાણે ઓશિયન એસિડિફિકેશન થશે. બરાબર છે. બીજી ઘણી બધી ઇફેક્ટ છે એ છે ઓશિયન એસિડિફિકેશન થશે. ઓશિયન એસિડિફિકેશન એટલે બીજું કંઈ જ નથી પણ જે CO2 છે એ CO2 એબ્ઝોર્બ થશે. બરાબર છે. એ વધશે. એ સિવાય આપણે જોઈએ તો અલગ અલગ ડિસીઝ સ્પ્રેડ થઈ શકે. સ્પ્રેડ ઓફ વેક્ટર બોર્ન ડિસીઝ. વેક્ટર બોર્ન ડિસીઝ જેવા કે એના એક્ઝામ્પલ જો મારે આપવા હોય તો હું આપી શકું મેલેરિયા અને ડેન્ગ્યુ. હા, તમે જોયું હશે તો ખાસ કરીને ઉનાળાની અંદર મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા ડિસીઝના ચાન્સીસ બહુ બધા વધી જતા હોય છે. ચોમાસાની સિઝનમાં પણ વધતા હોય છે. બરાબર છે. આવું કેમ થાય? કારણ કે ટેમ્પરેચર જો ઇન્ક્રીઝ થશે તો મેલેરિયા અને ડેન્ગ્યુને અનુકૂળ કન્ડિશન મળશે અને એના કારણે એ લોકો ગ્રો થશે. બરાબર. તો આવી અલગ અલગ કન્ડિશન ક્રિએટ થઈ શકે છે. બરાબર. તો અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ એ ગ્લોબલ વોર્મિંગ વિશે સ્ટડી કરી રહ્યા છીએ. ગ્લોબલ વોર્મિંગ વિશે જેટલું જોવાનું હતું એ બધું જોઈ ગયા છે. ફરીથી એકદમ ક્વિક રિવિઝન કરીને પછી કન્વેન્શન ઉપર જતા રહીએ. ઓકે, નેચરલ ગ્રીન હાઉસ ઇફેક્ટની અંદર આપણે બે જરૂરી પોઈન્ટ જોઈ લીધા. એ બે જરૂરી પોઈન્ટ કયા હતા? તો નેચરલ ગેસના કારણે પૃથ્વીનું જે એવરેજ ટેમ્પરેચર જે 15 ડિગ્રી સેલ્સિયસ હોય છે, અને જો ગ્રીન હાઉસ ગેસીસ ન હોય, સોરી નેચરલ ગ્રીન હાઉસ ઇફેક્ટ જો ન હોય તો અર્થનું જે ટેમ્પરેચર છે એ -18 ડિગ્રી સેલ્સિયસ જેટલું હશે. ત્યારબાદ આપણે શું જોઈ ગયા? ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટ કઈ રીતે ક્રિએટ થાય છે? તો શોર્ટ વેવલેન્થ સનમાંથી આવે છે, ગ્રીન હાઉસ ગેસીસ એને ટ્રેપ કરશે અને લોંગ ઇન્ફ્રારેડ રેડિયેશનને એમિટ કરશે કે જે ગ્રીન હાઉસ ગેસીસના કારણે પાછા રીરેડિયેટ થશે અને અર્થની સરફેસ ઉપર જ રહેશે અને એના કારણે અર્થનું જે એવરેજ ટેમ્પરેચર છે એ રાઇઝ થશે. બરાબર. આ કન્ડિશનને આપણે શું કહેશું? ગ્લોબલ વોર્મિંગ કહેશું. ઓકે, ગ્લોબલ વોર્મિંગ જોયા પછી ગ્રીન હાઉસ ગેસીસ, કયા ગ્રીન હાઉસ ગેસીસ છે કે જે ગ્લોબલ વોર્મિંગ માટે રિસ્પોન્સિબલ છે? એમાં આપણે સ્ટડી કર્યું CO2 જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ બીજું ઇમ્પોર્ટન્ટ હોય તો H2O છે, ત્રીજું છે CFC અને HFC. પણ આપણે બધા જોઈએ CO2, CH4, N2O, H2O, ઓઝોન, CFC, HFC અને અધર ગેસીસની અંદર બ્રાઉન કાર્બન, બ્લેક કાર્બન, SF6, PF6. આ બહુ જ IMP ક્વેશ્ચન છે. અને એમાંથી જો તમને એવું પૂછી લે કે પ્રાઇમરી ગેસ કયું રિસ્પોન્સિબલ છે ગ્રીન હાઉસ ગ્લોબલ વોર્મિંગ માટે, તો આવશે આન્સર CO2. પછી મેજર કોન્ટ્રીબ્યુશન કોનું છે? તો એમાં આન્સર આવશે H2O. સેન્થેટિક ગેસ કયા છે? તો એમાં આન્સર આવશે CFC અને HFC. બરાબર. આ ખાસ ધ્યાન રાખવાનું છે. પછી જોયું ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ. ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલની અંદર આપણે ટોટલ 4 ગેસ બની ગયા. એની અંદર એક છે CO2, બીજો CH4, ત્રીજો N2O અને લાસ્ટમાં CFC અને HFC. ઓકે, CO2 નું ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ કેટલું છે? તો આપણે બધાને ખબર હોવી જોઈએ 1 છે, CH4 નું 25, N2O નું 298 અને CFC અને HFC છે એ 12,000 થી 16,000 જેટલું ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ હોય છે. એટલે સૌથી વધારે ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ કોનું છે? CFC અને HFC નું. ઓકે, આટલું આપણે જોઈ ગયા છે. ત્યારબાદ આપણે સોર્સ જોઈ ગયા. સોર્સની અંદર પણ ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર. તમને એવો ક્વેશ્ચન પૂછી શકે કે ગ્લોબલ વોર્મિંગની અંદર જે CO2 નું લેવલ ઇન્ક્રીઝ થાય છે, બરાબર, એ કોના કારણે થાય છે? તો ખાસ યાદ હોવું જોઈએ કે બર્નિંગ ફોસિલ ફ્યુલ અને ડિફોરેસ્ટેશનના કારણે CO2 નું લેવલ ઇન્ક્રીઝ થાય છે. બરાબર છે. અને બીજો તમને એવું પૂછે કે CH4 નું લેવલ કોના કારણે ઇન્ક્રીઝ થાય છે? તો એગ્રીકલ્ચરના કારણે ઇન્ક્રીઝ થાય છે અને એમાં પણ રાઈસ કલ્ટિવેશનના કારણે CH4 નું લેવલ વધે છે. બીજું N2O નું લેવલ પણ વધે છે. ખાસ કરીને જે N2O જે છે એનું લેવલ પેસ્ટિસાઇડ્સના કારણે વધતું હોય છે. બરાબર ને? ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસના કારણે CFC અને HFC નું લેવલ વધતું હોય છે. ઓકે, પછી અલગ અલગ કાર્બનની વાત કરીએ. એમાં બ્રાઉન કાર્બન અને બ્લેક કાર્બન, આ બે કાર્બન એવા છે કે જે ગ્લોબલ વોર્મિંગ માટે રિસ્પોન્સિબલ છે. ઓકે, પછી જોઈ લઈએ ઇફેક્ટ ઓન અર્થ સરફેસ. તો અર્થનું જે એમાં જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ છે 1.1 ડિગ્રી સેલ્સિયસ. તો ગ્લોબલ વોર્મિંગના કારણે પ્રી ઇન્ડસ્ટ્રીયલ એરા પછી અર્થનું એવરેજ ટેમ્પરેચરની અંદર 1.1 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થયો છે. ઓકે, આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, યાદ રાખવાનો છે. અને ત્યાર પછી તો આપણે બધાને ખબર છે કે ગ્લેશિયર મેલ્ટ થશે, સી લેવલ રાઇઝ થશે, એના કારણે ફ્લડ આવશે. બરાબર છે. ઓશિયન એસિડિફિકેશન થાય છે કારણ કે CO2 નું લેવલ વધે છે ને એ બધું આપણને ખ્યાલ છે. બરાબર. હવે આગળ જોઈએ. હવે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ જોવાનું છે. ઓકે, કન્વેન્શન. હવે આપણે જોવાના છે કન્વેન્શન. ઓકે, કન્વેન્શન હવે આપણે જોવાના છે. આ કન્વેન્શન કયા કયા છે? આ કન્વેન્શન જે છે
ઓકે, આ કન્વેન્શન છે એ કયા છે એને શોર્ટમાં યાદ રાખવા માટે UKPI આપણે યાદ રાખવાનું છે. UKPI આમાં જે યુ છે એ ઇમ્પોર્ટન્ટ કન્વેન્શન છે ગ્લોબલ વોર્મિંગની ઇફેક્ટને રિડ્યુસ કરવા માટેનું, અને એના અંડરમાં કે વાળું કન્વેન્શન, એના અંડરની અંદર પી વાળું કન્વેન્શન અને એના અંડરની અંદર આઈ વાળું કન્વેન્શન આવશે. એટલે કે મેન કયું છે યુ વાળું જે કન્વેન્શન છે એ મેન છે, અને બાકીના જે બીજા 3 છે એ યુના અંડરમાં આવશે. બરાબર છે. તો જોઈએ ચલો કયા કયા કન્વેન્શન છે. યુ પરથી જો યાદ રાખજો યુકેપીઆઈ, બરાબર, યુકે યુનાઇટેડ કિંગડમ અને પછી પીઆઈ, બરાબર. યુકેપીઆઈ આપણે એક શોર્ટ યાદ રાખવાનું છે કે ગ્લોબલ વોર્મિંગની ઇફેક્ટ હતી એમાં કયા કયા કન્વેન્શન છે યુકેપીઆઈ. ઓકે, ચલો જોઈ લઈએ. યુ પરથી કન્વેન્શન આવશે, એનું નામ છે UNFCCC, બરાબર, UNFCCC. ઓકે, UNFCCC ફૂલ ફોર્મ તો આપણે બધાને ખબર હોવું જોઈએ. ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. ઓકે, અહીં યુ નો મતલબ થાય છે યુનાઇટેડ, એન નો મતલબ થાય છે નેશનલ, એફ નો મતલબ થાય છે ફ્રેમવર્ક, સી નો મતલબ થાય છે કન્વેન્શન, બીજા સી નો મતલબ થાય છે ક્લાઇમેટ અને ત્રીજા સી નો મતલબ થાય છે ચેન્જીસ. ઓકે, એ 3 સી આવશે. UNFCCC. ઓકે, આનું ફૂલ ફોર્મ છે, આપણને ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ, અને ખાસ કરીને ફૂલ ફોર્મની અંદર કઈ જગ્યા ઉપર નો ની નું ના આવે છે, એટલે કે અહીંયા ઓન આવે છે, બરાબર. યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખો, ઘણીવાર લોકો શું કરે ઓનની જગ્યાએ ચેન્જ કરી નાખે, તો આપણે શું કહીએ યુનાઇટેડ નેશન્સ ઓન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ આવું કરી નાખે તો આપણે એ ખોટું થઈ જાય. તો ખાસ ધ્યાન રાખવાનું છે કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. ઓકે, ચલો આગળ જોઈએ કે આ કન્વેન્શનની અંદર શું થયું. પહેલા 1992 ની અંદર સ્ટેબિલાઇઝમેન્ટ થયું, બરાબર છે, અને આનું જે હેડક્વાર્ટર છે એ બોન જીનીવાની અંદર છે, સોરી જર્મનીની અંદર છે, બરાબર છે. ઓકે, આની અંદર શું નિર્ણય લેવામાં આવ્યો UNFCCC ની અંદર, તો એક ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવ્યું છે, ફ્રેમવર્ક ટુ સ્ટેબિલાઇઝ GHGS, બરાબર છે. UNFCCC ની અંદર ફ્રેમવર્ક બનાવવામાં આવ્યું છે સ્ટેબિલાઇઝ કરવા માટે ગ્રીન હાઉસ ગેસીસને, બરાબર છે. ઓકે, હવે આગળ જઈએ. જે આપણે અહીં કર્યું ને કે આ યુ જે છે એ મેન છે અને યુ ની અંદર પેલું કે આવે છે, એટલે કે UNFCCC ની અંદર કે આવે છે, બરાબર છે. હવે આ કે વિશે વાત કરીએ કે કે શું છે. ઓકે, કે જે છે એક ક્યોટો પ્રોટોકોલ છે. ઓકે, શું છે ક્યોટો પ્રોટોકોલ. ઓકે, આ ક્યોટો પ્રોટોકોલ કોની અંડર આવે છે તો આપણે બધાને ખબર હોવી જોઈએ અંડર UNFCCC ની અંદર આવે છે, બરાબર છે. ઓકે, ક્યારે સ્ટેબિલાઇઝ થયું તો 1997 ની અંદર, UNFCCC 1992 ની અંદર, અને આર્યુ જે છે ક્યોટો પ્રોટોકોલ એ 1997 ની અંદર. ઓકે, આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, સેમ ટુ સેમ બોન જર્મનીની અંદર આવેલું છે. ઓકે, હવે આનું કામ શું હતું, ક્યોટો પ્રોટોકોલે શું કીધું કે ભાઈ તમે ક્યોટો પ્રોટોકોલનું મેન મોટિવ શું હતો કે ઇન્ડસ્ટ્રીયલાઇઝ કન્ટ્રી ટુ રિડ્યુસ GHG, બરાબર. શું કીધું કે જે ઇન્ડસ્ટ્રીયલાઇઝ કન્ટ્રી છે, ઇન્ડસ્ટ્રીયલાઇઝ countries to reduce GHGs, બરાબર. ઇન્ડસ્ટ્રીયલાઇઝ જેટલી પણ કન્ટ્રી છે એમને શું કરવાનું છે, GHG ને ડિક્રીઝ કરવાનું છે એન્ડ ઇન્ટ્રોડ્યુસ CDM, બરાબર છે. ક્યોટો પ્રોટોકોલ
શું કહેવા માંગે છે કે જે ઇન્ડસ્ટ્રીયલાઇઝ કન્ટ્રી છે એમને ગ્રીન હાઉસ ગેસીસને ઓછા કરવાના છે અને એક સીડીએમ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. સીડીએમ શું છે? ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ. ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ. ઓકે, ક્લીન ડેવલપમેન્ટ જે મિકેનિઝમ છે એ આપણે પાછળથી સ્ટડી કરવાની છે. એના ઉપર હું એક વિડીયો બનાવીશ જે આપણા સિલેબસની અંદર છે, તો એના વિશે આપણે સ્ટડી પાછળથી કરીશું. ફરીથી જોઈ લઈએ ક્યોટો પ્રોટોકોલ શું છે કે છે. તો ક્યોટો પ્રોટોકોલ છે અંડર યુએનએફસીસી ની અંદર આવે છે. 1997 ની અંદર આ ક્યોટો પ્રોટોકોલ આવ્યો. એનું જે મેઇન હેડક્વાર્ટર છે બોન જર્મનીની અંદર છે. જો ખાસ એક વાત યાદ રાખવાની કે જેની અંડર આવતું હોય ને અને જે અંડરમાં હોય ને એનું જે હેડક્વાર્ટર હોય ત્યાં જ ક્યોટો પ્રોટોકોલનું હેડક્વાર્ટર હશે. બરાબર. ક્યોટો પ્રોટોકોલ કોની અંદર છે? UNFCCC ની અંદર છે. તો UNFCCC નું હેડક્વાર્ટર કયું છે? આપણે બધાને ખબર છે. આનું જે હેડક્વાર્ટર છે એ બોન જર્મની છે. તો સેમ ટુ સેમ ક્યોટો પ્રોટોકોલ છે એનું હેડક્વાર્ટર પણ બોન જર્મનીની અંદર જ આવશે. બરાબર. હવે મેન જે યાદ રાખવાનું છે એ આ પોઈન્ટ છે કે ઇન્ડસ્ટ્રીયલાઇઝ જે કન્ટ્રી હતી, ઇન્ડસ્ટ્રીયલાઇઝ કન્ટ્રી છે એને ગ્રીન હાઉસ ગેસીસને રિડ્યુસ કરવાના છે. બરાબર. એટલે કે જે ડેવલપિંગ કન્ટ્રી હતી કે જેમને પ્રી ઇન્ડસ્ટ્રીયલ એરાના અંદર ઇન્ડસ્ટ્રીઓની સ્ટેબિલાઇઝમેન્ટ કરીને બહુ જ ગ્રોથ કરી લીધો છે, એવી બધી કન્ટ્રીઓએ ગ્રીન હાઉસ ગેસીસનું ઓછું કરવાનું છે. અને બીજું એમને એક ઇન્ટ્રોડ્યુસ કર્યું છે ક્યોટો પ્રોટોકોલ થ્રુ એક ઇન્ટ્રોડ્યુસ થયું છે CDM, ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ. ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ બીજું કંઈ જ નથી કે જે ડેવલપિંગ કન્ટ્રી છે એ ડેવલપ થઈ રહેલી કન્ટ્રીને ફંડ આપશે. બરાબર છે. એ કઈ રીતે ફંડ આપશે અને એમાં ડેવલપિંગ કન્ટ્રીનો કઈ રીતે બેનિફિટ છે, પેડ કન્ટ્રીનું કઈ રીતે છે બેનિફિટ, એ બધું આપણે પાછળથી જોશું. બરાબર છે. આગળ જઈએ. અહીંયાથી હા એક ક્વેશ્ચન બહુ સરસ મજાનો નીકળે એવો છે. એ ક્વેશ્ચન શું છે? કદાચ તમને એક્ઝામની અંદર એવું પૂછી લે કે 1 ક્યોટો યુનિટ બરાબર કેટલું થશે, બરાબર, કેટલું કાર્બન થશે? તો તમારે 1 ક્યોટો યુનિટ બરાબર 1 મેટ્રિક ટન કાર્બન. બરાબર. 1 ક્યોટો યુનિટ બરાબર 1 મેટ્રિક ટન કાર્બન થશે. બરાબર. આ ખાસ યાદ રાખવાનું. આ બધું ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમની અંદર કામ આવશે. 1 ક્યોટો યુનિટ બરાબર 1 મેટ્રિક ટન કાર્બન. આ બહુ જ IMP છે, પૂછાઈ શકે છે. એમ તો GPCBનું કંઈ નક્કી નથી હોતું કે કયા કયા ક્વેશ્ચન પૂછશે. ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળનું નક્કી નથી હોતું એ ક્વેશ્ચન ક્યાંથી કાઢે, પરંતુ બહુ સહેલું લેવલ હશે, એટલું બધું હાર્ડ નહીં હોય. તો આમાં જે જેટલું ભણાવવામાં આવજો એટલું કરીને જશો તો પણ ઇનફ છે. ઓકે. તો 1 ક્યોટો યુનિટ બરાબર 1 મેટ્રિક ટન કાર્બન. ઓકે. આગળ જઈએ. પછી જે બીજું છે આપણે જોયું UKPI. શોર્ટ ફોર્મ શું યાદ રાખ્યું છે? UKPI. બરાબર છે. UKPI. અહીંયા આપણે K ને જોઈ લીધું, U ને જોઈ લીધું, તો U ની અંદર હવે શું આવશે? P આવે છે. તો હવે આપણે P ને જોવાનું છે. ઓકે. તો P ઉપરથી શું આવશે? પેરિસ એગ્રીમેન્ટ. શું આવશે? પેરિસ એગ્રીમેન્ટ. ઓકે. પેરિસ એગ્રીમેન્ટ. પેરિસ એગ્રીમેન્ટ શું કહે છે? પેરિસ એગ્રીમેન્ટ છે એ પહેલા તો કોના અંડર આવે છે? તો આપણે બધાને ખબર છે, અંડર UNFCCC ની અંદર આવે છે. ઓકે. પેરિસ એગ્રીમેન્ટનું સ્ટેબિલાઇઝમેન્ટ ક્યારે થયું હતું? 2015 ની અંદર. બરાબર છે. એનું હેડક્વાર્ટર ક્યાં છે? બોન જર્મનીની અંદર છે. બરાબર. આગળ જેમ કીધું એમ કે UNFCCC નું જે હેડક્વાર્ટર હશે અને એની અંદર જેટલા પ્રોટોકોલ આવતા હશે, એગ્રીમેન્ટ આવતા હશે, એ ત્યાં જ એનું હેડક્વાર્ટર હશે. ઓકે. હવે આ પેરિસ એગ્રીમેન્ટ હતો, એમને શું કીધું? એક લિમિટ ફિક્સ કરી. પેરિસ એગ્રીમેન્ટે એક લિમિટ ફિક્સ કરી. એ લિમિટ એમને શું કીધું કે જે અર્થનું જે ટેમ્પરેચર છે એ 2 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું રહેવું જોઈએ. અર્થનું જે એવરેજ ટેમ્પરેચર છે એ 2 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું રહેવું જોઈએ. આવી એક લિમિટ આપી. બરાબર. ખાસ ધ્યાન રાખજો, આવી એક લિમિટ આપી. તો આઈડિયલ લિમિટ શું હતી? આઈડિયલ એવું કીધું કે 1.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવું જોઈએ ટેમ્પરેચર. બરાબર છે. 1.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર રહેવું જોઈએ. જો ખાસ ધ્યાન આપજો, કેટલું રહેવું જોઈએ? 1.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવું જોઈએ. ફરીથી કહું છું, આ એક લિમિટ આપી હતી. આ શું હતી? એક લિમિટ હતી.
પેરિસ એગ્રીમેન્ટ એક લિમિટ આપી કે અર્થનું જે ટેમ્પરેચર છે એ 2 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધવું જોઈએ નહીં, અને આઈડિયલી કેટલું રહેવું જોઈએ તો 1.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું આઈડિયલી રહેવું જોઈએ. બરાબર છે, આઈડિયલી રહેવું જોઈએ. ઓકે, અહીં એનડીસી નું ઇન્વોલ્વમેન્ટ થયું. બરાબર છે, એનડીસી નું ઇન્વોલ્વમેન્ટ થયું છે. એનડીસી છે શું? એનડીસી નું ફૂલ ફોર્મ છે નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન. ઓકે, નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન એટલે કે પેરિસ એગ્રીમેન્ટ થ્રુ ઇન્ડિયા કંઈક એગ્રીમેન્ટ કરી શકે છે, કંઈક ડિટરમાઇન કરી શકે છે કે કેટલા ટાઈમ સુધી કેટલી વસ્તુને અમે ઘટાડીશું, ગ્રીન હાઉસ ગેસીસને કેટલું રિડક્શન કરીશું, એવું એક નેશનલી બધા નક્કી કરી શકે. બરાબર છે, તો એવું પેરિસ એગ્રીમેન્ટની અંદર કહેવામાં આવ્યું. તો ખાસ ધ્યાન આપજો કે પેરિસ એગ્રીમેન્ટની અંદર શું નિર્ણય લેવામાં આવ્યા, તો પેરિસ એગ્રીમેન્ટની અંદર પહેલું તો એક લિમિટ નક્કી કરવામાં આવી ટેમ્પરેચરની, એક એટલે 2 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું રહેવું જોઈએ, બિલો 2 ડિગ્રી સેલ્સિયસ રહેવું જોઈએ, અને આઈડિયલ કેટલું રહેવું જોઈએ 1.5 ડિગ્રી સેલ્સિયસ. અને બીજું એનડીસીનું ઇન્વોલ્વમેન્ટ થયું એટલે કે નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન. બરાબર, આનું ઇન્વોલ્વમેન્ટ થયું છે. ઓકે, આગળ જઈએ. હજી એક બાકી છે ને યુકેપીઆઈ. બરાબર ને, આપણને ખબર છે ને યુકેપીઆઈ. યુ કમ્પ્લીટ થઈ ગયું, કે થઈ ગયું, પી થઈ ગયું, હવે આઈ ની ચર્ચા કરવાની છે આપણે. ઓકે, આઈ ઉપરથી શું આવશે? આઈ ઉપરથી અહીંયા આવશે આઈપી ટ્રિપલ સી, સોરી આઈપી ડબલ સી આવશે, આઈપી ડબલ સી આવશે. ઓકે, આનું ફૂલ ફોર્મ આપણે જાણી લઈએ. આઈપી ડબલ સી નું ફૂલ ફોર્મ શું છે? આઈપી ડબલ સી છે, એનું ફૂલ ફોર્મ છે ઇન્ટર. આઈ નો મતલબ થશે ઇન્ટર ગવર્મેન્ટલ, ઇન્ટર ગવર્મેન્ટલ. પી નો મતલબ થશે પેનલ, પેનલ. ઓન સીસી નો મતલબ થશે ક્લાઇમેટ ચેન્જ, ઓન ક્લાઇમેટ ચેન્જ. ઓકે, આઈપીસીસી નું ફૂલ ફોર્મ આપણને ખબર હોવું જોઈએ. આઈ નો મતલબ થશે ઇન્ટર ગવર્મેન્ટલ, પી નો મતલબ થશે પેનલ, અને જે 2 સી છે એનો મતલબ થશે ક્લાઇમેટ ચેન્જ. ઓકે, આપણને ખબર હોવું જોઈએ, ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે. આઈ નો મતલબ થશે ઇન્ટર ગવર્મેન્ટલ, પી નો મતલબ થશે પેનલ, સી નો મતલબ થશે ક્લાઇમેટ, અને બીજું જે સી છે એનો મતલબ થશે ચેન્જીસ. અને અહીં ઓન આવે છે, ખાસ ધ્યાન રાખવું, અહીં ઓન આવે છે, અહીં ઓન આવશે. ઓકે, ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ. ઓકે, આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? આનું જે હેડક્વાર્ટર છે, આનું જે હેડક્વાર્ટર છે એ જીનીવાની અંદર આવેલું છે. જીનીવા, યસ, જીનીવા સ્વિટ્ઝરલેન્ડ. બરાબર, જીનીવા સ્વિટ્ઝરલેન્ડની આવ્યું છે. અને સ્ટેબિલાઇઝમેન્ટ ક્યારે થયું? 1988. આનું ત્યારે સ્ટેબિલાઇઝમેન્ટ થયું. ઓકે, દરેકનું કંઈક ને કંઈક યોગદાન હોય છે, મતલબ કે કંઈક રીઝનના કારણે આવતું હોય છે. ફોર એક્ઝામ્પલ, પેરિસ એગ્રીમેન્ટ આવ્યું, એની અંદર કંઈક લિમિટ ચેન્જ કરવામાં આવ્યું, આઈડિયલ ટેમ્પરેચર નક્કી કરવામાં આવ્યું. તો ભાઈ આઈપીસીસીનું કામ શું હશે? તો આઈપીસીસીનું કામ શું છે? આઈપીસીસી બેઠા બેઠા કામ કરશે. બરાબર, કઈ રીતે બેઠા બેઠા કામ કરશે? ઇન્ડિયાની અંદર કેટલું ટેમ્પરેચર રાઇઝ થયું છે, ડિક્રીઝ થયું છે, એવો એક ડેટા બનાવશે સાયન્ટિસ્ટો. એ ડેટા બની ગયા પછી એ ડેટા કોને આપશે? તો એ ડેટા આપશે આઈપીસીસીને, એટલે કે ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જને આપશે. અને એ શું કરશે? પ્રોવાઇડ સાયન્ટિફિક રિપોર્ટ ઓન ક્લાઇમેટ ચેન્જ ઇમ્પેક્ટ એન્ડ મિટિગેશન. બરાબર છે, સાયન્ટિફિક રિપોર્ટ આપશે, શોર્ટમાં એક સાયન્ટિફિક રિપોર્ટ આપશે. બરાબર છે, સાયન્ટિફિક રિપોર્ટ આપશે. અને સાયન્ટિફિક રિપોર્ટ આપીને એવું કહેશે કે ભાઈ ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે અને એની ઇમ્પેક્ટ અર્થ ઉપર પડી રહી છે, તો હવે આપણે એને ઓછું કરવું જોશે. બરાબર છે, આવું એક આઈપીસીસીનું કામ છે. બરાબર, ઓકે, ચલો, આ આપણે જે નક્કી કર્યા હતા એ બધા કન્વેન્શન આપણે સ્ટડી કરી ગયા છે. બરાબર છે, તો ખાસ યાદ રાખજો, ગ્લોબલ વોર્મિંગની જ્યારે વાત આવે ત્યારે કન્વેન્શન હશે યુકેપીઆઈ. ઓકે, યુકેપીઆઈ, એના રિલેટેડ જેટલા કન્વેન્શન. તમને એવો ક્વેશ્ચન પૂછાઈ શકે, નીચે આપેલા પૈકી કયા કન્વેન્શન ગ્લોબલ વોર્મિંગ રિલેટેડ છે? તો એમાં પહેલું હશે યુએનએફ ટ્રિપલ સી, બીજું હશે ક્યોટો પ્રોટોકોલ, ત્રીજું હશે પેરિસ એગ્રીમેન્ટ, અને ચોથો તો સાવ અલગ હશે. બરાબર, કિગાલી એમેન્ડમેન્ટ આપી દેશે તો અહીં એ નહીં આવે, અહીંયા ખોટું પડશે. ઓકે, તો આ ખાસ યાદ રાખવું પડશે. ઓકે, આ સિવાયનું એક જે અલગ છે ક્વેશ્ચન, એ કયું પૂછાઈ શકે? તો પ્રોજેક્ટ સૂર્યા. પ્રોજેક્ટ સૂર્યા. ઓકે, પ્રોજેક્ટ સૂર્યા શું છે?
પ્રોજેક્ટ સૂર્ય શાના માટે લાવવામાં આવ્યો? ફોર રિડક્શન ઇન બ્લેક કાર્બન. બરાબર, બ્લેક કાર્બન આપણે સ્ટડી કરી ગયા ને, એ બ્લેક કાર્બનના રિડક્શન માટે પ્રોજેક્ટ સૂર્ય લાવવામાં આવ્યો છે. ઓકે, આટલું ભણી ગયા પછી આપણે મેન જે સ્ટડી કરવાની છે, જેમાંથી બહુ બધા ક્વેશ્ચન પૂછાઈ શકે છે, એ કયું છે? ઇન્ડિયાઝ ટાર્ગેટ. એ કયા છે? ઇન્ડિયાઝ ટાર્ગેટ. ઓકે, ઇન્ડિયાઝ ટાર્ગેટ કયા કયા છે એ જોઈએ. ઇન્ડિયાઝ ટાર્ગેટ્સ. ઓકે, ઇન્ડિયાઝ ટાર્ગેટ જોઈ લઈએ. ઇન્ડિયાઝ ટાર્ગેટની અંદર આપણે શું જોવાના છીએ? કયા કયા એવા ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા છે કે જેના કારણે ગ્રીન હાઉસ ગેસીસ એક ચોક્કસ ટાઈમ પિરિયડની અંદર રિડ્યુસ કરી શકાય. બરાબર છે. જો પહેલું જે છે અપડેટ એનડીસી 2022ની અંદર એનડીસી આવ્યું આપણું. બરાબર છે, નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન. બરાબર, એ આપણે કેમાં જોઈ ગયા? જો ફરીથી એકવાર જોઈએ, એનડીસી આપણે કોમાં જોઈ ગયા છે? પેરિસ એગ્રીમેન્ટની અંદર. યસ, પેરિસ એગ્રીમેન્ટની અંદર આપણે એનડીસી જોઈ ગયા છે. એટલે કે 2022ની અંદર એક એનડીસી આપવામાં આવ્યું, નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન. કોના થ્રુ આપવામાં આવ્યું? તો આ રહ્યું, પેરિસ એગ્રીમેન્ટ થ્રુ આપવામાં આવ્યું હતું. તો અહીંયા લખવું પડશે પેરિસ એગ્રીમેન્ટ. બરાબર, આ પેરિસ એગ્રીમેન્ટની અંદર આપણે શું નક્કી કર્યું? તો આપણે અહીં જે નક્કી કર્યું છે એ છે 45% જેટલું ગ્રીન હાઉસ ગેસીસ ઓછો કરવાનું છે. 45% જેટલું ગ્રીન હાઉસ ગેસીસ ઓછું કરવાનું છે. બીજું, 50% જેટલી એનર્જી પ્રોડ્યુસ કરવાની છે. 50% જેટલી એનર્જી પ્રોડ્યુસ કરવાની છે. શેમાંથી પણ કરવાની છે? રિન્યુએબલ સોર્સમાંથી પ્રોડ્યુસ કરવાની છે. એટલે 50% જેટલી એનર્જી રિન્યુએબલ સોર્સમાંથી પ્રોડ્યુસ કરવાની છે. બીજું શું કરવાનું છે? કાર્બન જે છે એટલે કે 2.5 થી લઈને 3 બિલિયન ટન જેટલું કાર્બન જે છે એને રેડ્યુસ કરવાનું છે. 2.5 થી 3 બિલિયન ટન જેટલું કાર્બન તો નહીં પણ CO2 રિડ્યુસ કરવાનું છે. બરાબર છે. પણ આ જે બધા ટાર્ગેટ છે, પેરિસ એગ્રીમેન્ટની અંદર એનડીસી આવ્યું, નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન આવ્યું, કે જે દરેક કન્ટ્રી પોતાનું એક ચોક્કસ ટાર્ગેટ નક્કી કરી શકે છે. એમાં ઇન્ડિયાએ જે નક્કી કર્યું છે એ શું નક્કી કર્યું કે જે ગ્રીન હાઉસ ગેસીસ છે એને 45% જેટલું ઓછું કરવાનું છે. 50% જેટલી એનર્જી આપણે પ્રોડ્યુસ કરવાની છે, પણ એ બધી રિન્યુએબલ સોર્સમાંથી હશે, એટલે કે સોલાર હશે, વિન્ડ પાવર, એમાંથી પ્રોડ્યુસ કરવાની છે. બીજું, 2.5 થી 3 બિલિયન ટન જેટલું CO2 ને ઓછું કરવાનું છે. પણ આ બધા ગોલ કેટલા ટાઈમની અંદર અચીવ કરવાના છે? તો ખાસ યાદ રાખવાનું છે, આ જે બધા ગોલ છે એ 2030 સુધીની અંદર અચીવ કરવાના છે. ઓકે, આ આપણે બધા યાદ રાખવાનું છે કે 2030 સુધીની અંદર આપણે આ બધા ગોલ અચીવ કરવાના છે. ઓકે, તો પહેલું પત્યું, પેરિસ એગ્રીમેન્ટ થ્રુ કયા ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા હતા એ. બીજું જે ટાર્ગેટ છે એ છે નેટ ઝીરો એમિશન ટાર્ગેટ. કયું છે? નેટ ઝીરો એમિશન ટાર્ગેટ. આ નેટ ઝીરો એમિશન જે ટાર્ગેટ છે એ COP26 ની અંદર થયું હતું. COP26 જ્યારે ભરાણી હતી એની અંદર નેટ ઝીરો એમિશન ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યું હતું. અને આ નેટ ઝીરો એમિશન ટાર્ગેટ છે એમાં CO2 ને રિડ્યુસ કરવાનું છે 2070 સુધીમાં. શું કહે છે? CO2 ને રિડ્યુસ કરવાનું છે 2070 સુધી. એટલે કે નેટ ઝીરો એમિશન ટાર્ગેટ ક્યાં સુધી કમ્પ્લીટ થવું જોઈએ? 2070 સુધીની અંદર નેટ ઝીરો ટાર્ગેટ કમ્પ્લીટ થવું જોઈએ. બીજું જોઈ લઈએ. ઓકે, બીજું જે છે એ છે ISA. આઈનો મતલબ થાય છે ઇન્ટરનેશનલ, એસનો મતલબ થાય છે સોલાર, અને એનો મતલબ થાય છે એલાયન્સ. ઓકે, ISA નો મતલબ થાય છે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ. એમાં ઇન્ડિયા અને ફ્રાન્સ 2015ની અંદર ઇન્ડિયા એન્ડ ફ્રાન્સ આ બંને કન્ટ્રી કમ્બાઈન થઈને શું નક્કી કર્યું કે 100+ કન્ટ્રીની અંદર સોલાર એનર્જીને પ્રમોટ કરવાની છે. શું કરવાની છે? પ્રમોટ કરવાની છે. બરાબર. આ ટાર્ગેટ કેમાં નક્કી થયું?
ISA ની અંદર નક્કી થયું, એટલે કે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સની અંદર આ ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો કે આપણે 100+ કન્ટ્રી હશે એની અંદર સોલાર એનર્જીને પ્રમોટ કરવાની છે. બરાબર છે? ઓકે, આગળ જઈએ. બીજું જે છે એ છે NAPCC. NAPCC, બરાબર છે? આવા બે છે. ઓકે, પેલું જે છે એ છે NAPCC, બરાબર, અને બીજું જે છે એ છે SAPCC. NAPCC એનો મતલબ શું થાય છે? નેશનલ. એનો મતલબ થાય છે નેશનલ. એનો મતલબ થાય છે એક્શન. P નો મતલબ થાય છે પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ. ઓકે, NAPCC એટલે કે નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ, એટલે કે આપણા ભારત લેવલ ઉપર એક નેશનલી એક્શન પ્લાન લેવામાં આવશે અને એની અંદર અલગ અલગ મિશન નક્કી કરવામાં આવશે, એના અલગ અલગ ઓબ્જેક્ટિવ હશે અને એના બેઝ ઉપર NAPCC કામ કરશે. બરાબર, કયા 8 મિશન હશે, કયા ઓબ્જેક્ટિવ હશે, એનો આપણે એક અલગથી વિડીયો બનાવીશું, એની અંદર આપણે સ્ટડી કરીશું અને એ 8 મિશનને કઈ રીતે યાદ રાખવા એના માટેની શોર્ટ ટ્રીક પણ આપણે જોશું. બરાબર છે? અને બીજું છે SAPCC, એટલે કે S નો અહીંયા મતલબ થાય છે સ્ટેટ. બીજું બધું સેમ, એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ, બધું સરખું. બરાબર છે? ઓકે, હજી એક જે કન્વેન્શન છે, કન્વેન્શન તો ન કહી શકાય પરંતુ એક ઇનિશિયેટિવ છે સરકારનું, એ શું છે? એનર્જી કન્ઝર્વેશન. બરાબર, એનર્જી કન્ઝર્વેશનની અંદર શું છે કે ગવર્મેન્ટ શું કરે છે? અલગ અલગ યોજનાઓ લાવે છે જેના કારણે આપણે એનર્જી નો યુઝ વધારે બહુ સારી રીતે કરી શકીએ, એનર્જીનો વેસ્ટ ન થાય અને એન્વાયરમેન્ટને નુકસાન ન થાય. એના માટે ગવર્મેન્ટે શું કર્યું છે તો આપણને ખબર છે, એક તો BS6 સ્ટાન્ડર્ડ લાવી દીધું છે. બરાબર છે? વાહનોની અંદર. પ્લસ બીજું શું કર્યું છે? ઈ મોબિલિટી. ઓલા બાઇક ચલાવો છો ને, એ ઈ મોબિલિટીની અંદર આવે છે. સાથે સાથે LED, એટલે કે એના માટેની જે ઉજાલા યોજના હતી, ઉજાલા સ્કીમ, બરાબર, એ ગવર્મેન્ટે લાવી હતી. આવી અલગ અલગ એનર્જી કન્ઝર્વેશન કરી શકાય એના માટેનું ગવર્મેન્ટ કામ કરી રહી છે. બરાબર, તો આપણે ફરીથી એકવાર ટાર્ગેટ જોઈ લઈએ, કયા કયા ટાર્ગેટ ઇન્ડિયાએ નક્કી કર્યા છે. તો ઇન્ડિયાએ જે NDCC નક્કી કર્યું છે, એટલે કે નેશનલ ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન, એ એટલે કે પેરિસ એગ્રીમેન્ટની અંદર એવું નક્કી થયું હતું કે ભાઈ NDC થઈ શકશે. તો 2022ની અંદર ઇન્ડિયાએ નક્કી કર્યું કે ભાઈ 45% જેટલું ગ્રીન હાઉસ ગેસીસને અમારે ઓછું કરવાનું છે. 50% જેટલી એનર્જી અમારે પ્રોડ્યુસ કરવાની છે, પણ કેમાંથી કરવાની છે? રિન્યુએબલ સોર્સમાંથી પ્રોડ્યુસ કરવાની છે અને 2.5 થી 3 બિલિયન ટન જેટલું CO2 ને ડિક્રીઝ કરવાનું છે. આ બધું ગોલ ક્યાં સુધીમાં અચીવ કરવાનો છે? 2030 સુધીમાં આ ગોલ અચીવ કરવાનો છે. ત્યારબાદ ગવર્મેન્ટ નક્કી કર્યું નેટ ઝીરો એમિશન ટાર્ગેટ. તો ઇન્ડિયાએ નક્કી કર્યું કે આપણે નેટ ઝીરો એમિશન ટાર્ગેટ ક્યારે અચીવ કરશું? તો 2070 સુધીમાં નેટ ઝીરો એમિશન ટાર્ગેટ અચીવ થઈ જશે. પછી એવું ISA ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ, એમાં ઇન્ડિયા અને ફ્રાન્સ આ બે કન્ટ્રીઓ ભેગી થઈને શું નક્કી કર્યું કે 100+ કન્ટ્રીની અંદર આપણે સોલાર એનર્જીને પ્રમોટ કરીશું. અને ત્યારબાદ આવ્યું NAPCC અને SAPCC. એના ફૂલ ફોર્મ યાદ હોવા જોઈએ. N નો મતલબ થાય છે નેશનલ અને પછી બાકીનું બધું સેમ, નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ અને સ્ટેટ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ. નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ એ નેશનલ લેવલ પર વર્ક કરશે. સ્ટેટ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ એ સ્ટેટ લેવલ ઉપર કામ કરશે. પછી એનર્જી કન્ઝર્વેશન, એમાં અલગ અલગ ઇનિશિયેટિવ સરકારે યુઝ કર્યા છે. એમાં BS6 છે, ઈ મોબિલિટી છે, LED એટલે કે ઉજાલા સ્કીમ છે. આવી અલગ અલગ યોજનાઓ યુઝ થાય છે. આ રહ્યું આપણે ટોટલી ગ્લોબલ વોર્મિંગ અને ગ્રીન હાઉસ ઇફેક્ટ વિશે જોઈએ. હવે આના રિલેટેડ MCQ પણ આપણે બનાવીશું અને આજે આખો જે ટોપિક છે એ પૂરો થઈ જાય એના પછી હું મટીરિયલ તમને ઓનલાઈન આપીશ અને એ મટીરિયલ માટે બહુ જ નજીવા મૂલ્યની અંદર હું તમને આપીશ કે જેથી મારા આ વિડીયોની અને મારા મટીરિયલની આ બંનેની કદર થઈ શકે. એના માટે બહુ જ ઓછા મૂલ્યની અંદર હું તમને મારું મટીરિયલ આપીશ. આ ખાલી આ જ પોઈન્ટ માટેનું, જેમ પોઈન્ટ બધા ચાલતા રહેશે એમ બધું મટીરિયલ આપતો રહીશ. અને એ મટીરિયલ મેં બહુ મારી મહેનતથી બનાવેલું છે એટલે થોડુંક એનું તો મૂલ્ય બને છે, એ તમારે મૂલ્ય મને આપવું પડે. મૂલ્ય જોવા જઈએ તો 10 થી 20 રૂપિયા જેટલું મૂલ્ય હશે, એનાથી વધારે નહીં હોય અને તમે એટલું અફોર્ડ કરી શકશો.
ઓકે, તો આ બધું ગ્લોબલ વોર્મિંગ માટે છે અને ખાસ કરીને ચેનલને લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો. સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ વેરી મચ.